હેલો ગાઈસ, આજે આપ મારી બેને ભૂંગળા તેડ્યા છે. તે ભૂંગળામાં મરચું છાંટીને હું ને ભાવલ બે ખાવાના છીએ. અહીં ભાવલે ભૂંગળું પણ ઉપાડી લીધું, તે ભૂંગળાને એની ડીશમાં નાખી દીધું છે. ને આજે અમે તમને દેખાડી દઈએ ભૂંગળાની ડીશ અને મરચાની. તો ચલો, આ છે આપણું મરચું ને આ છે આપણા ભૂંગળા. આમાંથી મેં પહેલેથી અડધું મરચું નાખી દીધું હતું, પણ અડધામાં મરચું નથી ફેલાણું, એટલે હું ને ભાવલ આમાં મરચું નાખશો. તમે બોલવા નથી દેતી, હવે હું બોલું. હા બોલ. જો બોલ. હેતલને હું એક ચેલેન્જ કરું. આવડું હિંમત હોય ને આવડું મરચું ના ગાઈસ, એને મરચું નાકમાં ઢાળી ગયું છે એટલે યોગી છીક લે છે. આજે તો બોલવાની જ હતી, પાછી તો મને કહેતી હતી કે બોલવા નથી દેતી ને વરી એને હવે બોલું છું. ગાઈસ જો હું કહું કે હેતલના આટલી હિંમત હોય ને તો આ મરચુંના ડીશમાં નાખીને એક જ માં પછી એક ભૂંગરામ નાખીને ખાઈ હગે ને તો હે ને તમે ગણજો કે આ હેતલ છે, નકા નથી. અને તમે કોમેન્ટ મારી દેજો કે આવડું મરચું નાખીને ભૂંગરા કોને ખાધા હે ગાઈસ. ના ગાય, આવડી મારી ઓકાત નથી આવડું મરચું ખાઈને. ગાઈસ, તમે કોઈ પણ મરચું આવું ખાઈ શકે? આ તો પાછું લાલ ઘોડા ઉકાક આવે ને ઈ મરચું છે ગાઈસ, ઈ મરચું. અને આટલામાં તો તમે જોઈ શકો છો, આ ડીશમાં થોડુંક નાખ્યું એમાં તો કેટલા બધા ફેલાઈ ગયા. ભૂંગળા પણ આપણી પાસે એવડા નથી, પણ તોય ભાવલ અને આ એની બેન નિશા બંને પગ્યા છે. ને ભાવલ કે મને નથી બોલવા દેતી, મને નથી બોલવા દેતી. હવે તું બોલી બોલ. આ હવે ભૂંગરા આપણે શું કરવાનું ખબર હે? જો હેતલને આપણે ખાવા નથી દેવાના, માને નિશાન થઈને બે ખાઈ જવાના હે. કેમ કે હેતલ આમ એટીટ્યુડ બધો એટીટ્યુડ મારા ઘરે આવી મને જ કહેશે કે હેતલને ખાવા નહીં દેતા. આ ભૂંગરા મારી બેને તેર્યા છે, આ ડીશ પણ મારી જ થાય. ઓકે ગાઈસ, લેકિન ખાવાની તો હું છું ને. ડીશ તારી. હા જો ડીશ મારી, ભૂંગરા મારા, બધું જ મારું. તોય વાડાઈ જોવાની. હું રહીને ડીશમાં એક ભૂંગરા લઈને બીજી ડીશમાં નાખી દઈશ, ડીશ એને પાછળ દઈ દઈશ. બસ ડીશ તને તારી પાછી લઈ. ભૂંગરા મારા, ડીશ મારી, ભૂંગરાના પૈસા અમારા, બધું જ અમારું. પાછી તો મને બોલે છે. તો ચાલો તમને પેલું ભૂંગરાનું ખાઈ લો. થોડું ભૂખ હજી ભૂખ ધારક આવ મહિના છોપો જાવ. ચલો, હવે આપણે તો એના ઉપર મરચું નાખી મસ્તી આપણે ઘરે થઈ નાખજે, નકર તું ખાઈ નહીં હગ્યો. મસ્તી આ મરચું કહેવાય. આ મરચું કહેવાય ગાઈસ, ખાલી ચમચી હે. હાલો બસ થોડુંક જ લાગેલો. તમે જોઈ શકો છો. હવે આપણે મરચું નાખી દીધું છે ને હવે આખી ડીશ આમ થોડી થોડી હલાવીએ. હા, નાખ ભાવલ આમાં. હા, હવે આ ડીશને હલાવીએ. ભાવલની બેન નિશા પણ આમાં થોડીક મદદ કરાવી રહી છે. બહુ હે ને નિશા બહુ ચમચી. અમારા હે ઘરમાં બધા કરતા ચમચી હોય તો આ હે મારી બેન. અને આ બંને બેના વચ્ચે આપણે જોઈ શકો છો ઝઘડો થઈ ગયો છે. આ બંને મારી બેસ્ટીને એવું કહેવાનું નહીં. મારી બેસ્ટી આ ભાવલની બેન નિશા છે અને ભૂંગરા હતું. આ બંનેની લડાઈ થઈ ગઈ હતી. તે લડાઈ તો મેં તો શાંત કરી લીધી, પણ ગાઈસ ભાવલનું મોઢું જો ને એની બેનનું મોઢું જો. એની બેન દાંત કાઢી રહી છે, પણ ભાવલને પણ દાંત આવી ગયા, જોઈ શકો છો. હવે ભાવલ ટાઈટ ગાઈસ ટેસ્ટ કરે છે, એની બેન પણ ટેસ્ટ કરે છે, જોઈ શકો છો કેવા છે. हाय गाइस, देखो मैंने मेरी बेस्टी